બાકી રહી ગયું હતું, બરાબર. આપણે રિવિઝન કાવ્યનું કરતા હતા, પણ એક પૂરક વાચન બાકી છે, છેલ્લું ચોથું પૂરક વાચન કાન, બરાબર. તો એ પૂરું કરી લઈએ, ફરી પાછા કાવ્યો છે એ આપણે લઈ લઈશું. હવે કાન છે એ મદુરાઈની નવલિકા છે. શું કહેવા માંગે છે કાન? તો કે હરિયો નામનું પાત્ર હોય છે, એ પાત્રના કાન વિશે વ્યંગ્ય થાય છે ગામમાં, બરાબર. એ વિશેની વાત કરવા આવી છે આ પૂરક વાચનમાં કે ભાઈ કાનને લઈને હરિયો એના જે વખાણ સાંભળે છે, પછી એ જ વખાણ એના માટે એક મુશ્કેલીનું કાર્ય છે એ કરે છે. ગામમાં કેવી રીતે હાસ્યનું પાત્ર બને છે, કેવી રીતે એના વખાણ થાય છે, એ બધી ઘટના છે એ આ કાનની અંદર આપેલી છે, બરાબર. ચાલો પહેલા આપણે સબ્જેક્ટનો પરિચય જોઈ લઈએ છીએ, પછી ધીરે ધીરે નવલિકા જોતા જઈએ છીએ. આ નવલિકા ને ભાગ 1 આપીશું, કેમ કે હજી 2 અને 3 ભાગમાં પણ નવલિકા છે એ આવશે. એટલે પહેલા આપણે જોઈએ છીએ મદુરાઈનો પરિચય. વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર મધુસૂદન વલ્લભદાસ ઠાકર, બરાબર. મદુરાઈ એ એનું ઉપનામ છે અને આ પૂછાઈ શકે એમ છે. મધુસૂદન વલ્લભદાસ ઠાકોરનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. મદુરાઈ તેમનું લેખક તરીકેનું નામ છે. માધ્યમિક સુધીનું શિક્ષણ દ્વારિકામાં લીધું હતું. કલકત્તામાં તેમણે શિક્ષણ લીધું. કલકત્તાના દીર્ઘ નિવાસ દરમિયાન વિવિધ ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. સાંસ્કૃતિક આદાન પ્રદાન યોજના અન્વયે અમેરિકા જઈ તેમણે રંગભૂમિની વિશિષ્ટ તાલીમ લીધી. રંગભૂમિ એટલે શું? તો કે મંચ ઉપર નાટકો ભજવાય એ મંચને રંગભૂમિ કહેવાય છે. થોડો સમય અમદાવાદમાં રહી આકંઠ સાબરમતી નામની નાટ્ય સંસ્થાની સ્થાપના કરી. એ અંડરલાઈન કરી નાખજો કે કઈ નાટ્ય કંપની છે, નાટ્ય સંસ્થા છે એની સ્થાપના કરે છે. તો આકંઠ સાબરમતી. બાંસી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ એ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. ચહેરો, કિમ્બલ રેવન્સવુડ, કલ્પવૃક્ષ, કામિની, સભા અને સાપબાજી એ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે. નાટ્ય ક્ષેત્રે પણ મદુરાઈએ અનેક પ્રયોગો દ્વારા પોતાની સર્જક પ્રતિભાનો અને નાટ્ય દિગ્દર્શનની સૂઝનો પરિચય આપ્યો છે. આગળ જોયું આપણે કે નાટ્ય રંગભૂમિની એને વિશેષ તાલીમ મેળવેલી છે, એટલે એને દિગ્દર્શન અને પોતાની અંદર રહેલી જે નાટ્ય સૂઝ છે એ એને કામે લગાડે છે. કુમારની અગાસી, કોઈ એક ફૂલનું નામ બોલો તો, આપણે ક્લબમાં મળ્યા હતા, સંતુ રંગીલું, ખેલંદો એનું રૂપાંતર કરેલું છે, સારું નાટક છે. જેવા નાટકોએ ગુજરાતી રંગભૂમિનું આકર્ષણ વધાર્યું. જેમાં ખેલંદો નાટક છે એનું બહુ ફેમસ નાટક છે. અસ્વસ્થામાં એમનો એકાંકી સંગ્રહ છે. આકંઠ 23 પ્રયોગશીલ અભિનય અખતરારૂપ નાટકનું ચયન સંપાદન છે. પત્રકારત્વના ક્ષેત્રે પણ તેમનું અર્પણ છે. નર્મદ ચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ તેમની સર્જકતાથી એને વધાવવામાં આવ્યા છે અને એનું અભિધાન કરવામાં આવેલું છે. હવે જોઈએ જે પૂરક વાચન છે નવલિકાની અંદર શું કહેવા માંગે છે. છેલ્લો પેરેગ્રાફ જોઈએ આપણે. કાન મદુરાઈની નોંધપાત્ર રચના છે. ખાસ તો એમાંનો ધારદાર વ્યંગ એટલે કે કોઈ ઉપર જે કટાક્ષો કરવામાં આવ્યા છે એ ઉપહાસને કારણે હરિયાને રંગમહેલ આગળ ઊભો રાખી એક કાકાએ માથે હાથ ફેરવી અને આશીર્વાદ આપતા કહેલું, તારો કાન બહુ મજાનો છે બેટા. બસ ત્યાર પછીથી હરિયા માટે એ કાનના વખાણો છે એ શરૂ થઈ જાય છે. આખા રસ્તે હરિયો, જો આગળ કીધું છે વ્યંગ્ય ઉપહાસ, હાસ્યનું પાત્ર બને છે વ્યંગમાં. આખા રસ્તે હરિયો આ વાત પર હસતો હસતો ઘરે જાય છે. કાન વિવિધ પ્રસંગો વિવિધ વ્યક્તિઓ દ્વારા વિડંબના પામે છે, એટલે કે મુશ્કેલીમાં મુકાય છે. હરિયાના કાનના વખાણ વધતા જાય છે.
હરિયો નહીં પરંતુ તેનો કાન, અને તે પણ એક જ કાન એમની પ્રતિષ્ઠારૂપ બનતો જાય છે. બે કાન ની વાત નથી કરવામાં આવતી, બે કાનના વખાણ નથી કરવામાં આવતા, ખાલી હરિયાના એક જ કાન છે એ ગામે ગામ અને પોતાના ગામમાં પણ પ્રતિષ્ઠા પામે છે. એ એના માટે વિડંબણા રૂપ હોય છે. હવે હરિયો મટી અને હરિશ્ચંદ્ર સાહેબ બને છે. પ્રારંભે હરિયો પરંપરાગત સંસ્કારોને કારણે આ નવી સર્જાયેલી પરિસ્થિતિ પર હસતો રહે છે, પરંતુ પછી તો એ કાનના સહારે જીવન ગબડાવતો થાય છે અને કાનના મહાત્મ્યને સ્વીકારતો જાય છે. અહીં હરિયાનું પાત્ર સ્વયં એક વિધિ વક્રતા સ્વરૂપ ચિત્રિત થતું જાય છે. આમ ધીરે ધીરે હરિયાની ગૂંજ છે એ ગૂંચવાતી જાય છે અને એના જીવનના કરુણ દર્શન છે એ અહીંયા આ નવલિકામાં જોવા મળે છે. બરાબર, હરિયાના કાનના વખાણ તો થાય છે, પણ સાથે સાથે હરિયો છે એ એક કરુણ પાત્ર તરીકે છેલ્લે હાસ્યનું પાત્ર તરીકે ઉપસી આવે છે. ચાલો હવે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ કે શું કહેવા માંગે છે. હરિયો રોજ નદીએ નહાવા જતો અને પાછા આવતા ત્યારે રસ્તામાં જેલ આવતી અને બારીઓમાં કેદીઓને જોયા કરતો. નદીએ નાહવા માટે જાય છે, ગામમાં નદી હોય છે ત્યાં હરિયો રોજ સ્નાન કરવા માટે જાય છે અને જે રસ્તેથી જાય છે એ રસ્તામાં એક જેલ પડે છે અને જેલના કેદીઓ બારીએ હોય છે એને હરિયો જોતો જાય છે. નદીનું નામ હતું ઘી નદી. હરિયાના ગામમાં બે નદી હતી, એક ઘી નદી અને તેલ નદી. બે નદી હતી, બરાબર, ઘી નદી અને તેલ નદી. એક દિવસ નહાઈને હરિયો ઘરે આવતો હતો ત્યારે રંગમહેલ નિશાળ આગળ એક જણાએ એને ઊભો રાખ્યો. એ અંડરલાઈન કરજો, રંગમહેલ નિશાળ, બરાબર. હરિયો છે આવે છે ત્યારે ત્યાં જે સ્કૂલ હોય છે એની પાસે એક વ્યક્તિ ઊભો રાખે છે. અલિયા ત્રંબકનો છોકરો ને, હરિયાના પિતાનું નામ ત્રંબકલાલ હોય છે એટલા માટે પૂછે છે કે તું ત્રંબકનો દીકરો છો ને? હરિયાએ હા પાડી, હા કાકા. કાકાએ એને માથે હાથ ફેરવ્યો અને આશીર્વાદ આપ્યા કે ભાઈ હા આ ત્રંબકનો દીકરો છે એટલે એને માથે હાથ ફેરવે છે અને આશીર્વાદ આપે છે. હરિયાનો કાન લાલ થઈ ગયો. કાકાએ કહ્યું તારો કાન બહુ મજાનો છે બેટા. બસ જ્યારે એ કાકા એના વખાણ કરે છે ત્યારથી હરિયાના કાનના વખાણ શરૂ થઈ જાય છે. હરિયાના કાન લાલ એટલા માટે થઈ ગયા હતા કેમ કે વ્યક્તિ છે એને આશીર્વાદ આપે છે અને આપણે કોઈ પણ સુખ અને દુઃખમાં કે આનંદ ઉલ્લાસમાં આપણા શરીરના હાવભાવમાં ફેરફાર આવી જાય છે એટલા માટે એનો કાન છે લાલ થઈ ગયો હોય છે. હરિયાને હસવું આવ્યું. કાન મજાનો છે એ તો કઈ કહેવાની વાત છે, બરાબર ને? સ્વાભાવિક છે કે કોઈ પણ આપણને આવી કહે છે કે તારું કાન સરસ છે તો આપણને હસવું આવવાનું છે. એવી રીતે હરિયાને પણ હસવું આવે છે કે ભાઈ એ કોઈ કહેવાની વાત છે કે કાન સરસ છે. હરિયો આખા રસ્તે હસતો હસતો ઘરે આવે. હરિયો શિરાવા બેઠો, શિરામણ કરવા બેસે છે અને કોઈએ બારણું ઠોક્યું એટલે કે ખખડાવે છે. હરિયાની માએ એને એક પતાસું આપ્યું, એને બટકું ભર્યું. ત્યાં તો ઓસરીમાં બે જણ આવેલા નીઠા એટલે કે જોવે છે, બરાબર. એ બરાબર શિરામણ કરવા બેસે છે ત્યાં જ દરવાજા ઉપર કોઈ બે વ્યક્તિ આવે છે અને એ બે વ્યક્તિ છે દરવાજાને જોશથી ભટકાવે છે એટલે એ ખોલે છે. બે જણ હરિયાની માને મળ્યા અને હસી હસીને વાત કરવા માંડ્યા. હરિભાઈ કહીને એની પાસે બેસી ગયા. એ બે વ્યક્તિ કોને મળવા માટે આવેલા હતા? તો કે હરિયાને મળવા માટે આવેલા હતા. અને હરિયો એમ કહીને પણ નથી ઉચ્ચારતા, એને હરિભાઈ એમ કહીને બોલાવે છે. ચાલો તમને ડાક્ટર સાહેબ બોલાવે છે, તમારું કાન કેવો સરસ છે. શું કામ એ હરિભાઈને બોલાવવા માટે આવે છે? તો કે ગામના જે ડોક્ટર છે એને મળવા માટે બોલાવે છે, પણ ડોક્ટર નહીં હોતા, એક સલાહકાર તરીકેનું કાર્ય કરતા હોય છે. તમારો કાન કેવો સરસ છે. હરિયો બાંડિયું પહેરીને ડાક્ટર સાહેબ પાસે ગયો. ડાક્ટર તો નામના ડાક્ટર હતા અને મોટે ભાગે ગામના લોકોના સલાહકાર મનાતા. શું હતા? ડોક્ટર તો ડોક્ટર ભાગ્યે જ હતા, પણ ગામના લોકોના સલાહકાર હતા.
ડાક્ટરે હરિયાને પાસે બેસાડ્યો. તમારા કાન વિશે કંઈ બોલો ને. હરિયાને થયું કે આ કાનનું શું છે, કેમ કે સવારથી લોકો એની પાછળ પડ્યા છે. એ નદીથી જ્યારે નાઈને આવે છે ત્યારે એને એક વ્યક્તિ આશીર્વાદ આપતા કહે છે કે ભાઈ તારું કાન બહુ સરસ છે. ત્યાર પછી જ્યારે શિરામણ કરવા ઘરે બેસે છે તો બે વ્યક્તિ ઘરે આવે છે અને ઘરે આવી અને એને માનથી બોલાવે છે, હરિભાઈ તમારો કાન કેટલો સરસ છે, એના વખાણ કરે છે અને તમને ડોક્ટર સાહેબ બોલાવે છે. હરિયાને ત્યાંથી ઘરેથી અહીંયા દવાખાને લાવે છે અને દવાખાને લાવી અને ડોક્ટર પણ એ જ કહે છે કે ભાઈ તમારો કાન છે એના વિશે કંઈક બોલો. હરિયાને કહ્યું કે આ કાનનું શું છે. એણે કહ્યું મને કાનમાં તો કંઈ વાંધો નથી. બધા હસી પડ્યા. શું કામે? કે ભાઈ ડોક્ટર પાસે વ્યક્તિ ત્યારે જ જાય છે જ્યારે એને કોઈ કાનમાં દુઃખ દર્દ હોય, પણ હરિયો ત્યાં જઈને ખુલાસો કરે છે કે મને કાનમાં કંઈ વાંધો છે નહીં. એના આ વાક્ય ઉપર બધા હસી પડે છે. હરિયાને થયું એમાં હસવાનું શું છે. હરિયાએ જોયું તો કાન તો બરાબર હતો. હરિયો પણ હસી પડ્યો. કાન તો બરાબર છે એમ કે છે એટલે એને પણ હસવું આવે છે કે ખરેખર પોતે જેવું વિચારે છે, પોતે જેવું ધારે છે એવું છે નહીં. તમને કાનની પ્રેરણા કઈ રીતે મળી? બરાબર, આવો કોઈ પ્રશ્ન પૂછવાનો ના હોય પણ છતાંય ડોક્ટર એને પ્રશ્ન પૂછે છે કે તમને આ પ્રેરણા છે કેવી રીતે મળે છે. ડાક્ટર સાહેબે આડી વાતો કરી. અહીં આવતા રહેજો હરિભાઈ. જો હરિયો હરિયામાંથી હરિભાઈ તરીકે આવી જાય છે અને ડોક્ટર પણ એને માનથી બોલાવે છે અને શું કહે છે કે અહીંયા આવતા રહેજો. અને હરિયાને થયું કે આ થયું છે શું? હરિભાઈ વળી શું કામે અહીંયા બધા મને બોલાવે છે એમ કે છે. હરિભાઈ શું કામે નામ લઈને કહે છે. અને હરિભાઈ ગિરનારા કરીને એક કાકા બીજા ગામમાં હતા એટલે હરિયાને હરિભાઈ નામ બહુ ગમ્યું પણ નહીં. હરિભાઈ નામનું સંબોધન એને કરે છે. હવે બાજુના ગામમાં પણ એક હરિભાઈ કરીને કાકા રહેતા હતા એટલા માટે એને એ નામ બહુ જચતું નથી ગમતું. એણે કહ્યું મને હરિભાઈ કેમ કહો છો? તો બધા ફરીથી દાંત કાઢવા લાગે કેમ કે એને માનથી બોલાવે છે. હરિયો આખા ગામમાં હરિયાથી પ્રખ્યાત હતો પણ જ્યારે એને માનથી બોલાવવામાં આવે છે તો એને વસ્તુ ગમતી નથી. કોઈએ ભાવથી કહ્યું હરિભાઈનું આખું નામ તો હરિશ્ચંદ્ર ત્રંબકલાલ છે. ચાલો એનાથી પણ વિશેષ માન આપીને બોલાવે છે હરિયાને કે ભાઈ હરિયાનું નામ તો હરિશ્ચંદ્ર ત્રંબકલાલ છે. કોઈએ વળી હરિયાનું કાન દેખાય એ રીતે એના ફોટા પણ પાડ્યા અને છાપામાં પણ હરિયાના કાનના વખાણવાળા ફોટા પણ છપાયા. હવે હરિયાને ખુદને નથી ખબર કે આ કાનનું પ્રકરણ શું છે. શું કામે બાકીના માણસો છે એના કાનની પાછળ પડ્યા છે, એના આટલા બધા વખાણ શા માટે કરે છે એ ખુદ નથી સમજી શકતો. હરિયાને અચાનક આટલું બધું માન આપવામાં આવે છે, એના ફોટા પાડવામાં આવે છે. એ ફોટા કાન દેખાતા હોય અને વખાણ કરતા હોય એવા ફોટા છાપામાં પણ છાપવામાં આવે છે. તો આની પાછળનું કારણ શું છે એ ખુદ હરિયો નથી સમજી શકતો કે લોકો શું કામ એના કાનની પાછળ પડ્યા છે. હરિયાએ અરીસામાં જોયું આ વળી કાનનું શું છે. હરિયાને એમ થયું કે ભાઈ કઈ કદાચ ઓળખાપણ વાળો હોય કે બધા કરતા કદાચ મારું કાન અલગ હોય એવું બની શકે. તો એ જુએ છે કે આ વળી કાનનું છે શું. રંગમૂલ નિશાળમાં એક નવો છોકરો ભણવા આવ્યો હતો અને એના બાપુજી નિશાળમાં આવીને ગંજી ફ્રાક મફત ઇનામમાં વહેંચતા હતા. હેડમાસ્ટરે હરિયાને બોલાવીને બેસાડ્યો. હરિયો ભારમાં મોઢું રાખીને બેઠો હતો કેમ કે હમણાંથી એની સાથે જે કંઈ ઘટનાઓ ઘટતી હતી એનાથી એનામાં થોડોક અહંકાર અભિમાન જેવું આવી ગયું, ભાર જેવું આવી ગયું. એટલે હેડમાસ્ટર એટલે કે એના ક્લાસના જે શિક્ષક છે એના પ્રિન્સિપાલ બરાબર એને બોલાવે છે તો હરિયો થોડો માન ખાય છે. હરિયાની ઓળખાણ કરાવી ગંજી ફરાક હરિયાના હાથે વહેંચાય એવું નક્કી થયું. હરિયાને થયું આઈ વળી નવું કે અત્યાર સુધી સ્કૂલમાં આટલો બધો ભાવ ન આપતા, આપણને આટલું બધું માન ન આપતા અને અચાનક વળી મારા હાથે આ જે કંઈ વસ્તુઓની આપ-લે થાય છે અને મારા હાથે દેવાનું નક્કી થાય છે તો આ શું છે આવું બધું. એટલે એને પણ આ જે ઘટના છે એ નવી લાગે છે, અચંબાવાળી લાગે છે. એ પણ એ સ્વીકારી શકતા નથી. હરિયો નથી સ્વીકારી શકતો કે અચાનક એને આટલું બધું માન શું કામ આપવામાં આવે છે. કાન માટે તો ના હોય છે અને ખરેખર એ આપણને પણ રમૂજી લાગે છે કે ભાઈ આ જે ઘટના છે એ ઘટનાને કેવી રીતે આપણે સ્વીકારવી. બરાબર કે ભાઈ કોઈ કાનના આટલા બધા
વખાણ કરે. એટલે હરિયો ખુદ પણ નથી વિચારી શકતો કે શા માટે થઈને લોકો છે એના કાનની પાછળ એટલા બધા પડેલા છે. નિશાળની બહાર ખારી મમરાવાળા બેસતા અને હરિયાને વાપરવા માટે રોજ 2 પૈસા મળતા. જો સ્કૂલે જતા હોય તો વાપરવા માટે નાસ્તો લેવા માટે થઈને પૈસા મળે છે. હરિયાને પણ મમરાને શીંગ લેવા માટે મળે છે. હરિયો કોકવાર 2 દિવસનો ભેગો એક આનો વાપરતો અને બીજે દિવસે હળી કાઢીને ઘેર જઈને ખાઈ લેતો. જે પૈસા મળતા એમાં એક દિવસ ઘરે જઈને ખાઈ લે છે અને એક દિવસ એ ભેગા કરીને સાથે નાસ્તો કરી લે છે. હરિયાને બપોરે બહુ ભૂખ લાગતી. એક દિવસ એક આનાના મમરા લીધા. તે બહુ તીખા લાગ્યા. એમણે મમરાવાળાને કહ્યું, ધનજીભાઈ, મમરા બહુ તીખા છે. ધનજીભાઈ કહ્યું, અટાણ સુધી તો કોઈની રાડ નથી આવી. તારી આ પહેલી રાડ છે. રાડ એટલે કે ફરિયાદ છે. અત્યાર સુધી મમરા તીખા છે એવી કોઈ ફરિયાદ કરી નથી. આ તારી એવી પહેલી ફરિયાદ છે કે તું એમ કહે છે કે તીખું લાગે છે. પણ ત્યાં ધનજીભાઈએ એનો કાન જોઈ લીધો અને ભાવથી બીજા એક આનાના મોળા મમરા મફતમાં આપ્યા. જો હરિયાના ખાલી કાન જોઈ અને એને મમરા છે મફતમાં આપી દે છે. હરિયાએ તીખા પાછા દઈ દીધા. ભારી કામ થઈ ગયું ગધેડીનું. હરિયો રાજી થઈ ગયો કે ભાઈ સારું કામ થઈ ગયું એમ વિચારે છે, કેમ કે એને ફરી પાછા મફત મમરા મળી ગયા છે. એટલે હરિયો કહે છે કે આ તો બહુ ભારી કામ થઈ ગયું કે ભાઈ તીખા મમરા લાગતા તે પાછા દઈ દીધા તો ધનજીભાઈ મને ફરી પાછા બીજા મમરા છે આપી દીધા. બરાબર. અને એ ખુશ થઈ જાય છે. હવે કાન પાછળનું રહસ્ય શું છે એ ખુદ હરિયો પણ સમજી શકતો નથી. બરાબર. ભાગ 1 છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ભાગ 2 માં આગળ શું થાય છે આપણે બીજા ભાગમાં જોઈશું.